દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામે રસ્તાના પ્રશ્ને બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ તંત્રે હિલચાલ તો કરી, પરંતુ કાયમી ઉકેલ ન આવતા આખરે કંટાળેલા ગ્રામજનોએ આગામી 12 ઓગસ્ટથી મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા અડેરણ તરસંગ ગામનો રોડ રસ્તાનો વિકટ પ્રશ્ન છેલ્લા 3 મહિનાથી વણ ઉકેલાયેલો પડ્યો છે. આ વિસ્તારના લોકો કાદવ કીચડથી ભરેલા માર્ગો પરથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે ચોમાસાની ઋતુમાં ગામ લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર તાબડતોબ દોડતું થયું હતું અને અસ્થાયી રૂપે રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો, પરંતુ પરિસ્થિતિ આજે પણ એનાને જ મોડ પર આવીને ઊભી રહી ગઈ છે. રસ્તાની કાયમી અને સુદૃઢ સુવિધા ન મળવાના કારણે અડેરણ તરસંગના ગ્રામજનો ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. જ્યારે સ્થાનિકો આ ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવા સરકારી અધિકારીઓ પાસે પહોંચ્યા, ત્યારે તેમને અત્યારે તમારી રીતે કરી લો જેવો અસંવેદનશીલ અને ગોળ ગોળ જવાબ આપીને કાઢી મૂકવામાં આવ્યા હતા. અધિકારીઓના આવા બિનજવાબદાર વલણથી કંટાળીને હવે સમગ્ર ગામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કર્યો છે. ગામના તમામ લોકો એક સૂરે આગામી 12 ઓગસ્ટ 2026ના રોજ દાંતા મામલતદાર કચેરી ખાતે એકઠા થઈને ધરણા પર બેસશે અને ભૂખ હડતાલ શરૂ કરશે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવારની રજૂઆતો અને ધક્કા ખાધા પછી પણ તંત્રના કાન પર જૂ નથી સરતી, જેથી હવે લડત સિવાય બીજો કોઈ માર્ગ બચ્યો નથી. અને ત્રણ એક મહિનાથી રસ્તાની મેટર ચાલતી હતી. એ ટીડીઓ સાહેબ અને અધિકારી પોલીસ પણ આવી અને બધું ખોલવરાયું છે, પણ પાછું સામેવાળાએ રસ્તો બંધ કરી દીધો છે. અમે લોકો ટીડીઓ સાહેબને મૌખિક રજૂઆત કરી, એમને ગોળ ગોળ ફેરવવાની વાત કરી. એટલે અમે મામલતદાર સાહેબમાં અરજી આપી છે કે ભાઈ આ 24 કલાકની અંદર જો રસ્તો કાયદેસર મેટલ નહીં નખાય તો અમે લોકો મામલતદાર સાહેબમાં જઈ અને પરિવાર સાથે 30 ઘરોનું પરિવાર સાથે મામલતદાર સાહેબની આગળ કચેરીમાં ધરણા ઉપર બેસશું. આ અમારી રજૂઆત છે. છેલ્લા 3 મહિનાથી અડેરણ તરસંગ ગામના લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છે. રસ્તાની બિસ્માર હાલતના કારણે નાના બાળકોને દરરોજ કાદવ કીચડમાંથી ચાલીને શાળાએ ભણવા જવું પડે છે, જેમાં અવારનવાર બાળકો લપસી પડવાના બનાવો પણ બને છે. આ સિવાય જો ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે કે ઇમરજન્સી ઊભી થાય તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે વાહન આવી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર અધિકારીઓ પ્રજાની વેદના સમજવા તૈયાર નથી. અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ઉદ્ધત જવાબોથી ગામ લોકોની સહનશક્તિ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ચૂકી છે. આથી જ સમગ્ર ગામ એક થઈને 12 ઓગસ્ટે મામલતદાર કચેરી સામે પ્રતિક ધરણા અને ભૂખ હડતાલ કરશે. અમારો રસ્તો 3 મહિનાથી બંધ હતો. એ આ ટીડીઓ સાહેબ વત્તા આજુ બધા આવી અને ખોલવાયો. પછી એના પછી પાછા અમે આવ્યા ટીડીઓ સાહેબ પણ તો ફરીથી એવું કેવું થાય છે કે તમે તમારી રીતે મેટલ નાખો, આ તે કરો અને એ પ્રમાણમાં રહેશો. બાકી તમે છે ને કંઈક બાકી રસ્તો જ લેવો હોય તો તમારી જગ્યા આપવી પડશે, વત્તા તમારે કંઈક બીજી જગ્યાએ જગ્યા આપવી પડશે. આવું અમને જવાબ મળ્યો છે કે યોગ્ય નહીં. ગામના આગેવાનો અને વડીલોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી રસ્તાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન સમેટો નહીં થાય. તંત્ર દ્વારા માત્ર કાગળ પર કે કામચલાઉ ખાતરીઓ આપવાને બદલે સ્થળ પર નક્કર કામગીરી કરીને પક્કો રસ્તો બનાવવામાં આવે તે જ સમયની માંગ છે. જો મામલતદાર કચેરી ખાતેની ભૂખ હડતાલ છતાં તંત્ર ઊંઘમાંથી નહીં જાગે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અમારા 3 મહિનાથી રસ્તો બંધ હતો. તે ટીડીઓ સાહેબ આવી અને રસ્તો ખોલાયો અને અમે રસ્તો ખોલાયો. પછી હવે પાછા ટીડીઓ સાહેબને આજે પૂછવા ગયા. તે ટીડીઓ સાહેબ એમ કહેતા હતા કે તમે તમારી પોતાની રીતે મેટલ નાખી દો. અમને એવો જવાબ ટીડીઓ સાહેબ અમને એવો જવાબ કરે છે. બીજી તરફ આ સમગ્ર મામલે દાંતા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર આંદોલનની ચીમકી બાદ હવે તાલુકા પંચાયત તંત્ર અને મામલતદાર કચેરી આ બાબતે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે. ગ્રામજનો હવે કામચલાઉ ઉકેલને બદલે માત્ર અને માત્ર લાઇફલાઇન સમાન પક્કા રસ્તાની માંગ પર અડગ રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આજરોજ અડેરણ તરસંગ મુકામે ખેડૂતોશ્રીઓનો અને ગામ લોકોનો પ્રશ્ન હતો છેલ્લા 2-3 માસથી, પરંતુ અંદરના ઘર્ષણના લીધે આજુબાજુના લોકોએ વાડ કરી દીધી અંદર. જેના લીધે આજ રોજ તાલુકા પંચાયતની ટીમ અને પોલીસ તંત્ર સંગાથે લઈ અને સ્થળ ઉપર નિકાલ કરી અને એનું સુખદ નિરાકરણ લાવેલ છે.
સ્થાનિક પ્રજાની મૂળભૂત સુવિધાઓ પ્રત્યે તંત્રનું આવલણ અત્યંત ખેદજનક છે. ત્યારે હવે 12મી ઓગસ્ટે યોજાનારા આંદોલન બાદ તંત્ર જાગશે કે પછી અડેરણ તરસંગના ગ્રામજનોએ હજુ વધુ હાલાકી ભોગવવી પડશે તે જોવું રહ્યું. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા.